સમાચાર સુરતથી સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લઈને જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે ડાયમંડ બુર્સનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। તે પહેલા જ આ અંતિમ ઘડીની તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે સવારે 11 વાગે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે અને તે પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી કાલે સુરતમાં ઉદ્યોગકારોને સંબોધન કરવાના છે। આજે ડાયમંડ બુર્સ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આવી રહ્યા છે। સુરત જે રીતે ડાયમંડ બુર્સ છે અને એરપોર્ટ છે તેનું લોકાર્પણ થશે। આપણી સાથે CR પાટીલજી ઉપસ્થિત છે। સાહેબ, ઐતિહાસિક ક્ષણ હશે આવતીકાલ માટે, કયા પ્રકારે? તમે જેમ કહ્યું તેમ ઐતિહાસિક ક્ષણ સુરત માટે પણ છે, દક્ષિણ ગુજરાત માટે પણ છે અને આનો ફાયદો આખા દેશના લોકોને પણ મળવાનો છે કે સુરતનો ગ્રોથ સાથે આખો દેશ પણ જોડાયેલો હોય છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરત શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના લોકો જે રીતે વિદેશમાં વસે છે એમની સગવડ સાચવવા માટે, એમની પણ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટને પહેલાં એને રનવેની લંબાઈ વધારી, એનો રનવે સ્ટેન્ડન કર્યો, ટર્મિનલ બિલ્ડિંગો બનાવી, એના માટે 350 કરોડ રૂપિયા ખર્ચ્યા અને આજે જ્યારે ડાયમંડ બુર્સ અહીંયા બન્યું છે એના કારણે જે વિદેશ સાથે ધંધો કરવા માટે કે વિદેશના ખરીદદારો અહીંયા આવે એના માટે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટની જરૂર હતી એ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની મંજૂરી એ ગઈકાલે આદરણીય મોદી સાહેબે કેબિનેટમાં આપી છે। અમે એમના ખૂબ ખૂબ આભારી છે। સાથે સાથે એમણે અમને દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટો પણ આપી છે। આવનારા દિવસોમાં આ ફ્લાઇટમાં વધારો થશે એવો અમને અનુસાર છે। એના માટે પણ મોદી સાહેબનો પહેલાંથી ખૂબ આભાર માનીએ છીએ। સુરત અને દક્ષિણ ગુજરાત માટે આ ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત એ ખૂબ ઉત્સાહવર્ધક છે। અમે બધા અમને ખૂબ આભારી છે। ધન્યવાદ। હીરા બુર્સમાં પણ જે રીતે વેપાર થનાર છે, હીરા વેપારીઓ માટે કેટલું અતિ આવશ્યક? જો આ હીરાના વેપારીઓ માટે તો મહત્ત્વનું છે જ, પણ સાથે સાથે રત્ન કલાકારો માટે પણ આ ખૂબ મહત્ત્વનું છે। ડાયમંડ બુર્સ બનવાને કારણે જે પહેલાં સુરતમાં જે 90% હીરા જે આ દેશમાં બને છે એ સુરતમાં બને છે। આ 90% હીરાને વેચવા માટે વાયા મુંબઈ થઈને જવું પડતું હતું કે ખરીદદારો પણ મુંબઈ આવતા હતા, એર કનેક્ટિવિટી નહીં હોવાને કારણે એ સુરત આવતા નહોતા। આજે હવે સુરત આવશે અને એના કારણે પ્રોડક્શન અને કલાકારો પોતે જ એમાં કામ કરે છે, આ બંને વસ્તુ આ સેલ અહીંયાથી થશે। એના કારણે રત્ન કલાકારોને પણ વર્ષો સુધી એવા બિઝનેસ અહીંયા ઠરીધામ થશે, એની વૃદ્ધિ થશે એવો વિશ્વાસ છે। એના કારણે રત્ન કલાકારો પણ ખૂબ ખુશ છે। સાહેબ, નકશો બનાવ્યો છે